મિત્રો ઇંગ્લિશના સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવી હોય, બોલતા શીખવું હોય તો તેનું વેરી સિમ્પલ અને બેસિક નોલેજ જાણવું ખૂબ જ જરૂરી છે. અને ટેન્સીસના હેલ્પિંગ વર્બ જાણીને આપણે ઇઝીલીથી સેન્ટેન્સ બનાવીને તેને બોલી પણ શકીએ છીએ. પ્રેઝન્ટ ટાઈમ્સ એટલે કે વર્તમાન કાળમાં કોઈ પણ સેન્ટેન્સ બોલવું હોય તો તમારે ડુ, ડઝ, એમ ઇઝ, આર, હેઝ, હેવ જેવા હેલ્પિંગ વર્બનો યુઝ કરીને તમે સેન્ટેન્સ તમારી જાતે બનાવીને તમે બોલી શકો છો, કોઈને કહી પણ શકો છો. તેમજ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં કોઈ પણ સેન્ટેન્સ કહેવું હોય ત્યારે તમારે ડીડ, વોઝ, વર અને હેડનો યુઝ કરીને તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવીને તમે કહી શકો છો. તેવી જ રીતે ફ્યુચરના કોઈ પણ સેન્ટેન્સ કહેવાના છે, બોલવાના છે ત્યારે તમે વિલ બી અને વિલ હેવ જેવા હેલ્પિંગ વર્બનો યુઝ કરીને તમે એ સેન્ટેન્સ તમારી જાતે બનાવીને તમે કોઈની પણ સામે તમે બોલી શકો છો. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના હેલ્પિંગ વર્બ જાણીને ફ્રેન્ડ્સ તમે ડાયરેક્ટલી અને ઇઝીલી સ્પોકન ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. જો તમારા હેલ્પિંગ વર્બ પરફેક્ટલી ક્લિયર નહીં હોય તો યોર માઇન્ડ મે કન્ફ્યુઝ while speaking English. If my videos are benefiting, so like, share and subscribe કરજો.